નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ તાલુકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોઢુકા ગ્રામ પંચાયતમાં કુંવરબા રણવીરસિંહ ઉર્ફે ઉપેન્દ્રસિંહ ઝાલાને સમરસ ગ્રામ પંચાયતના સરપંચ બનવા બદલ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની અંદાજિત 55 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીલક્ષી કાર્યક્રમ જાહેર થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે ચૂંટણી લડવા ઈચ્છુક મોઢુકા ગ્રામ પંચાયતના મહિલા ઉમેદવાર કુંવરબા રણવીરસિંહ ઉર્ફે ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાને બિનહરીફ વરણી કરવામાં આવતા ગ્રામજનોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ટીનુભા ઝાલા, પૂર્વ મહામંત્રી વીડી ઝાલા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ જીગર પટેલ, કાર્યકરો તે ટેકેદારો સમર્થકો હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। આજરોજ ફોર્મ ભરવાની જ્યારે આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે છેલ્લા દિવસે અમારા તલોદ તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતો સમરસ થઈ છે। એમાં આજે નવું એક મોઢુકા ગ્રામ પંચાયત જોડાઈ છે। મોઢુકા ગ્રામ પંચાયતના આગેવાનો ગ્રામજનોના સાથ અને સહકારથી સમજાવટથી જે પૂર્વ સરપંચ ઉમેદવારી કરી હતી નરેશસિંહ, એમને આજે ફોર્મ પરત ખેંચતો ઉપેન્દ્રસિંહના વાઇફ તરીકે એમને આજે સમરસ સરપંચ તરીકે જાહેર થયા છે, તો એમને ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય। આજ રોજ મોઢુકા ગ્રામ પંચાયતમાં મારી ઉમેદવારી હતી, ગ્રામજનોએ અને બધા ગામના લોકોએ સમરસ કરી તે બદલ ગ્રામજનોનો આભાર। સરપંચનો